નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના બીઆરસી ભવન ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી। અંકલેશ્વરના બીઆરસી ભવન ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા વિશ્વ દિવ્યાંગ ઉજવણી કરવામાં આવી હતી અને તાલુકાના દિવ્યાંગ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, વોટર બેગ, લંચ બોક્સ તથા ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું। સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત 3 ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિન તરીકે ઉજવણી કરવામાં ભાગરૂપે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સ્ટેશન સામે આવેલ બીઆરસી ભવન ખાતે તાલુકાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે વિશ્વ દિવ્યાંગ દિનની તરીકે ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીનો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો અને દિવ્યાંગ બાળકોના હસ્તે કેક કાપી વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરી હતી। આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, ઇનર હિલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, વોટર બેગ, લંચ બોક્સ તથા ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરેલ દિવ્યાંગ વિદ્યાર્થીઓની વૃંદા સોલંકી, હુરબાનુ લાકડાવાલા, પઠાણ નૂરે ફાતેમા, જેની ચૌહાણનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર પ્રમુખ પંકજ ભરવાડ, સેક્રેટરી વિપિન નાયર, પબ્લિક ઇમેજ ચેરમેન ગજેન્દ્ર પટેલ, દિલીપ પાટીલ તથા ઇનર વ્હીલ ક્લબ અંકલેશ્વર પ્રમુખ રૂપલ ભરવાડ, સેક્રેટરી મોનાસા, બીઆરસી કોઓર્ડિનેટર વિજય પટેલ, સીઆરસી કોઓર્ડિનેટર અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। એડીનું સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।